ભગા, અરે કોને મારું ઈનું ઈ લીધું? અરે એ ઈનો ઈ વાળા ભગલા, જો તું મને ઓળખતો નથી, હું 64 જોગણી ને 52 દેરા ધૂણવા વાળો રાખડી બંધ ભૂવો છો. તને કહી દઉં છું કે તું મંજુના માર્ગમાંથી હટી જા. એમ? હા. તમે એના બાપા છો? ના. તમે એના કાકા છો? ના. એના મામા છો? ના. એના દાદા છો? ના. તો પછી તમે છો કોણ? હવે હું ઈનો ઈ છું. હવે ઈનો ઈ તો હું છું. હવે એક નિયાનમાં 2 તરવાર નો શોભે. તો પછી એક ઘોડે 2 અસવારે ના શોભે. પેલા એનો ફેસલો થાય દાદાની ડેરી પાસે આજે મહાણમાં. ઈ મહાણમાં તો ઈ ભૂરીનો હું ઈનો ઈ ના બનાવી દઉં તો મારું એ નામ ભગલો નહીં, સમજ્યા? ભગલા, તારા હાડકા ન તોડી નાખો તો મારું નામ જગલો નહીં. માં, 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 તું બધું જાણતી હોવા છતાં ન જાણવાનો ડોળ કરે છે. આંખ આડે કાન લાવવાની કોશિશ કરે છે. દીકરા, અત્યારે તને મા પાસે નહીં, તારી પત્ની પાસે હોવું જોઈએ. એ તો જગતનો નિયમ છે માં. તે મારી પાસે જે કાર્ય કરાવ્યું છે એનો નિયમ આ જગત પાસે તો શું, ત્રણેય ભુવન પાસે એવો નિયમ નથી. માં, તે એવું કાર્ય કર્યું છે કે જેનો આ જગતમાંથી જોટો નથી. એક સ્ત્રી સાથે એક સ્ત્રીના લગ્ન. આ બધી રાજ રમત છે દીકરા. હે રમત જે જીતી જાય એને જગત કુશળ રાજવી કહે છે. હું જે ધર્મ સંકટમાં ફસાયો છું એમાંથી બચવાનો માત્ર એક જ માર્ગ છે, અને તે આપઘાત. પાગલ તો નથી થઈ ગયો ને? કેટલી માનતાઓ પછી તારો જન્મ થતા, તારો જન્મ થતા અમારા જીવનમાં કરોડો દીવાઓ પ્રગટ્યા છે, અને આજે આપઘાત કરીશ એવો એક જ શબ્દ બોલીને અમારા જીવનમાં પ્રગટેલા દીવાઓ એક જ ફૂંકે ઓલવી નાખવા માંગે છે. તો શું કરું માં, શું કરું? દીકરા, સત્ય સૂરજ જેટલું પ્રકાશમાન હોય છે, પણ જુઠ્ઠાનું વિકરાળ અંધકાર. એક વાર માણસ જુઠ્ઠું બોલે કે એ જુઠ્ઠાણાને સત્યનું રૂપ આપવા અને એક જુઠ્ઠાણાનો સહારો લેવો પડે છે. એક કુંવારી કન્યા પાસે જુઠ્ઠાણાનો સાથ લઈ અને અસત્યનો માર્ગ અપનાવવાનો છે? હા દીકરા, રાજકુંવરીને, તારી પત્નીને સુહાગરાતની દિવસે જ તારે કહેવું પડશે કે આપણે એક સૈયા કરીશું, શરીર સંબંધ બાંધશું તો મારી મા પર મોતનો પડછાયો ફેલાશે, મારી મા મૃત્યુ પામશે. રાજમાતા, નીચે આપની રાહ જોવાય છે. આનંદ મંગલના ગીત ગાવા માટે કુંવર તેજપાલની રાહ જુએ છે બધા. ઓહો મંજુ, અરે જડુ તને સ્મશાનમાં લઈ જઈને પોપટ બનાવી દેશે તો પછી મારું શું થશે? તારું કઈ જ નથી થવાનું. તારે એને કહેવાનું કે તને મેના બનાવી દે. હા, તું મેના ને હું પોપટ. પછી આપણે બંને આંબાની ડાળે મેના ને પોપટ ઝૂલ્યા કરે. શું થયું? તને મસ્કરી સૂજે છે, મારો તો જીવ જાય છે. જો તારે ઘણી જરૂર નથી, મેં બધો જ વિચાર કરી રાખ્યો છે. શું? સ્મશાનની અંદર 64 જોગણીઓની આરાધના કરતો ભૂવો હું બનીશ અને તું ડાકણ. શું? એટલે ડાકણ હોવાનો ડોળ કરજે, એટલે પછી આપણે બંને જગાના છક્કા છોડાવી દઈશું. પછી તો આંબાની ડાળે મેના ને પોપટ ઝૂલ્યા કરે. काली काली महाकाली, इंदर की बेटी, ब्रह्मा की साली, दाएं हाथ से बजा दे तू ताली, तेरा वचन न जाए खाली. अटकू तुझे, झटकू तुझे, तुझे महाराज बचाओ. તું વાત છે જગા? તમે તો ત્રિકાળ જ્ઞાની લાગો છો મહારાજ. ઓ દીન દયાળુ, તમે મારું નામ ક્યાંથી જાણ્યું મહારાજ? અરે જગત, અત્યારે તું અહીં જે કામ માટે આવ્યો છે એ કામની મને ખબર છે. અમારા પ્રભુ, શાંતિ રાખો પ્રભુ. મંત્રુ મંત્રુ મંત્રુ. આ તો જોગણી છે બાબુ, બચાવો બચાવો મને બચાવો. પ્રભુ, આપ તો ત્રિકાળ જ્ઞાન છો. અરે જગા, અભી હું તારી મંજુને પ્રગટ કરી દેવું છે. ये जादूगर ની माँ છે तो मैं उसका जादूगर का बाप है. अरे बापू, તમે તો મારા બાપ છો, મને બચાવો બાપू. आँख बंद कर दे. देख अभी मंजू आती है. आवा दो. मंजू मंजू. प्रभु, મને તો આ ભૂતાવળ ના અવાજ થી બીક લાગે છે પ્રભુ. ले पश्चात रख. अभी नहीं डर लगेगा. मंजू प्रभु, मैं बचावी
પ્રભુ મને બચાવો અરે બચાવો પ્રભુ ગોલી ગોલી બાપુ મને મારે મંજુ પણ ખરી કમાલ કરી વાહ મારી ડાકણ હવે આપણે આંબાની દાળ પોપટ ને મેના પોપટ આંબાની ડાળ પોપટ મેનાની ડાળ આ ફેરા ફરી લે ફેરા પોપટ આંબાની ડાળ જય જગલા જય મગલા પોપટ આંબાની ડાળ મે તમારામાં કઈ ઓછપ છે એમ સમજીને પલંગ પરથી નથી ઉઠતો. તમે જે કારણે પાછા ફર્યા તે પણ હું જોઈ રહી છું કે તમે જ્યારે જ્યારે મારી નજીક આવ્યા છો ત્યારે ત્યારે તમારું અજાબ પરિવર્તન મારી નજરે ચડ્યું છે. હું નથી ગમતી. તમારી ઈચ્છા વિજય પરિણમવાની હતી અને આપેલા વચન પ્રમાણે મારી જોડે પરાણે લગ્ન કરવા પડ્યા. ના ના સોનલ, એવું નથી. પણ એક વાત મારા મનને કોરી ખાય છે. જ્યારે જ્યારે હું તમારી સમીપ આવું છું ત્યારે ત્યારે એ કોરી ખાતી વાત મારામાં કંઈક જુદું જ પરિવર્તન લાવે છે. કયો વિચાર તમને દુઃખ પહોંચાડે છે એ મને કહેશો. હું તમારા દુઃખમાં સહભાગી થઈશ. સાંભળશો તો માથે આપ તૂટી પડશે, પગ નીચેથી ધરતી ખસી જશે. હું જે વંશમાં જન્મી છું ત્યાં દુઃખને સુખ માની મનને સમાધાન કર્યું. એવા સંસ્કાર ગર્ભવતીમાં પવાય છે. આપણા લગ્ન થયા પણ એક વાત મારા માતા પિતાએ તમને કરી નથી. એ છે જ્યોતિષની વાકેલી અગમવાણી. જો આપણો શરીર સંબંધ થાય તો મારા માતાના મૃત્યુ થાય એવા યોગ છે. બસ આટલી ઊંધી વાત હતી. માત્ર શારીરિક સંબંધથી જ પતિ પત્નીનો સંબંધ બંધાતો નથી. બંધન તો બંધાય છે બે આત્માના. માનવીમાં બીજી ભૂખનો સાથે સાથે શારીરિક ભૂખનો સમાવેશ છે. પણ કુંવર તેજપાલ, એ ભૂખથી માનવી મળતો નથી. હું મારું મન, તમે તમારું મન મારી માતાની ભક્તિમાં વાળી લેજો. એમ કરશો તો એ મને પરમ સંતોષ મળશે. સોનલ, સોનલ, તારામાં સતીનો વાસ છે. સોનલ, પૂછું છું, ભાગી જાય છે? ભાગી જા. એક દિવસ સત્યની જાણ થયા વગર રહેવાની જ નથી. અને જ્યારે સત્યની જાણ થશે ત્યારે સોનલ જીવતી નહીં રહે. ભાગ, કહું છું કે ભાગી જા. ભાગ, હું તને કહું છું કે ભાગી જા. ભાગી જા. મને તો એમ હતું કે આજે મારે તમને ઉઠાડવા પડશે. એને બદલે તમે જાતે જ ઉઠી ગયા. મંજુ, કુંવર તેજપાલ નથી. હો, મને તો ભયંકર વિચારો આવે છે. કઈ થયું હતું? હા,
પણ એમને તો મેં સમજાવેલા. એ વાત પછી કરીશ. તું જા તપાસ કર. જા મંજુ, જા. તે કુંવર તેજપાલને ક્યાંય જોયા? હું એનું ઈ કરવા જ આવ્યો છું. નીચે એમની ઈની તો દેખાતી જ નથી. મને લાગે છે કે ઈની ઉપર બેહીને ઈનું ઈ કરવા ત્યાં જતા રહ્યા લાગે છે. તું જલ્દી જઈને એમની બહાર કાઢી આવ. હા, હું ઈનું ઈ કરીને હમણાં જ પાછો આવું છું. કોઈ નહીં ચંપા. હા, હમણાં જ ભગો મળ્યો હતો. એ તેજપાલને ગોતવા નીકળ્યો છે. મને લાગે છે કે કુંવર તેજપાલ રાજમહેલ છોડીને ચાલ્યા ગયા છે. રાજમહેલ છોડીને ચાલી ગયો? પણ શા માટે? તમે એટલો પણ વિચાર નથી કરી શકતા કે એક સ્ત્રી પુરુષ બની બીજા બધા સાથે રહી શકે છે, તો પત્ની સામે એક સ્ત્રી પુરુષ બની કેટલો વખત રહી શકે? આ પ્રસંગનો સામનો કરવો એ કઈ જેવી તેવી વાત નથી. અને એટલે શું માનું છું કે કુંવર તેજપાલ રાજમહેલ છોડીને ચાલ્યા ગયા છે. પણ આ વાત જ્યારે રાજન જાણશે ત્યારે હું શું જવાબ આપીશ? પણ નાસી જવાનું કારણ કહેશો? મને કાંઈ સમજાતું નથી. તમે એની વધુ નજીક હતા. સંતાનની વાત માતાથી વધારે કોણ જાણે? અને તમે ઉઠીને એમ કહો છો કે મને કઈ સમજાતું નથી? સત્ય હું તમને કહી નથી શકતી મહારાજ. એટલે તમે કાંઈક મારાથી છુપાવ્યું છે. શા માટે રાણી, શા માટે? શું છે એ સત્ય? એક જુઠ્ઠાણું છુપાવવા અને એક જુઠ્ઠાણાઓનો આશરો લીધો અને આટલી વિકટ પરિસ્થિતિમાં સપડાવવું પડશે એની મને જાણ નહોતી. મારા પ્રાણ નીકળી જાય એ પહેલા તમે મારાથી કયું સત્ય છુપાવ્યું છે જરા કહેશો? હૃદય પર પથ્થર મૂકવો પડશે રાજન. તમે મારાથી સત્ય છુપાવ્યું છે એ જાણ્યું છે ત્યારથી હજારો મણ પથ્થરના વજન હેઠળ દબાઈ ગયો છું. વિલંબ ના કરો રાણી, જે હોય તે સત્ય કહો. તમે જેને પુત્ર માનો છો એ પુત્ર નથી, પુત્રી છે. શું કહો છો રાણી? આટલા વર્ષો સુધી મેં તમારું પડખું સેવ્યું પણ હું તમને જાણી ના શક્યો. તમે મારો પડછાયો બની રહ્યા પણ મારા જ પડછાયાનું પામી ના શક્યો. રાજન, રાજન, મારો કોઈ દોષ નથી. તમને પુત્રની ઝંખ ન હતી અને જ્યારે પુત્રી જન્મી ત્યારે મને થયું તમે જાણશો કે પુત્રી જન્મી છે તો મારા પ્રત્યે, મારી પુત્રી પ્રત્યે તમને તિરસ્કાર થશે. એટલા માટે હું જુઠ્ઠું બોલી રાજન, એટલા માટે. અને સત્યની મને જાણ ના થાય માટે જ્યોતિષ ઉભો કરી પુત્રના મુખનું દર્શન ન કરવું એ બનાવતી વાત મારા મગજમાં તમે ઠસાવી. રાણી, તમે આટલા કપટી હશો, કાવડોવાળા હશો એની મને જાણ નહોતી. અને મને તમારા પર તિરસ્કાર છૂટે છે, તિરસ્કાર. એમ થાય છે કે તમારું ઘર ભીસી નાખું. ખુશીથી ભીસી નાખો રાજન, ખુશીથી ભીસી નાખો. જુઠ્ઠાણાનો ભાર ઉચકીને જિંદગીભર જીવા કરતા મોત મને શ્વાસનો છુટકારો આપશે. ભીસી નાખો રાજન. એમ કરીને તમે તો છટકી જશો. પણ જ્યારે મારા મિત્ર ચાવડા નરેશને આ વાતની જાણ થશે ત્યારે શું થશે એની ખબર છે? મારે ઝેર પીવા સિવાય બીજો કોઈ માર્ગ નહીં રહે. રાજન, રાણી, તમે મારો નહીં પણ રાજ્યનો ગુનો કર્યો છે. બોલો, તમને શી સજા કરું? રાજન, આપ જે સજા ફરમાવશો તે હું મોંઘે મોડે ભોગવવા તૈયાર છું. તો રાજમહેલ છોડીને ચાલ્યા જાઓ અને ફરી વાર તમારું મોં મને ન બતાવતા. માતાજી, રાજકુમાર તેજપાલ જ્યાં હોય ત્યાં એમની રખોપું કરજે. એમની ઊની આશ નહીં આવવા દેતી મારી માં. માં, તમે મને સંદેશો મોકલાવો હોય તો હું તમારી પાસે આવત. મેં તારો અપરાધ કર્યો છે દીકરી, એની સજા માંગવા હું તારી પાસે આવી છું. એક દીકરી ઉઠીને માને સજા ફરમાવશે. આ રાજમહેલમાં હું બહુ બનીને ભલે આવી પણ માં, તમે જોતા તમારામાં મને મારી માતાનું દર્શન થયા છે. માટીની મૂર્તિને સોનેરી રંગ ચોપડવાથી મૂર્તિ સોનાની નથી બની જતી દીકરી.
આ કાદવ કીચડથી ખરડાયેલી મૂર્તિ તારી સામે ઊભી છે. મેં તારો એવો અપરાધ કર્યો છે કે એની જેટલી સજા ભોગવું એટલી ઓછી છે. તમે ક્યાં અપરાધની સજા માંગો છો માં? દીકરી, હવે વાત છુપાવવાથી કોઈ જ લાભ નથી. તારા જેની સાથે લગ્ન થયા છે એ પુરુષ નથી, કુંવર તેજપાલ એક સ્ત્રી છે. કુંવર તેજપાલ મહેલમાં પાછો ન ફરે એની મને ખાતરી છે. દીકરી, હવે કે શી સજા ફરમાવી છે? તો તમે જ કહો. મહારાજમાં તેની ખોડ ખાપણ હોત, કઈ ખોટ હોત તો તમે શું કરત? બોલો માં, બોલો. તમારા જવાબ પર મારા ચુકાદાનો આધાર છે માં. ચોરીમાં પકડેલો હાથ જીવનના અંત સુધી ન છોડો. બસ તો માં, તમારે પગલે પગલે ચાલુ એ જ મારું કર્તવ્ય બની જાય છે. મારામાં સાથ હશે તો મારી માતા મને સંસારનું સુખ ભોગવવા દેશે. સોનલ, સોનલ, મારી દીકરીના જીવનમાં હંમેશા સુખનો સૂરજ તપતો રહે. સોનલ, હવે હું તારી વિદાય લઈશ. આ રાજમહેલ, રાજન સૌની સંભાળ હવે તારે રાખવાની છે. દીકરી, કેમ આવી વાત કરું છું માં? મહારાજે ફરમાવેલી સજા હું ભોગવવા જાઉં છું. દીકરી, મારો અપરાધ જાણ્યા પછી જીવનભર એમને મોઢું ન બતાવું એવો એમનો હુકમ છે. આ સજા ફરમાવવાનો એમને કોઈ અધિકાર નથી. અન્યાય થયો હોય, અપરાધ થયો હોય તો તમે મારા પર અન્યાય કર્યો છે. ચલો મારી સાથે. હું કહીશ કે આ સજા આપવાની તમે કોઈ હક નથી. ચાલો માં, દીકરી, ચાલો ચાલો.